સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઊંચવણ ગામે કબ્રસ્તાનમાંથી 2 ઈસમોની હત્યા કરી મૃતદેહ દાટી દેવા હતા। સમગ્ર ઘટનાનો સુરત ગ્રામ્ય પોલીસે ભેદ ઉકેલી પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે। જૂના ઝઘડાની અદાવતમાં મુખ્ય આરોપી ખુરશીદ અલીએ સોપારી અપાવી હોવાનું બહાર આવ્યું છે। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઊંચવણ ગામના કબ્રસ્તાનમાંથી સુરતના અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ કાદર શેખ, તેનો મિત્ર બિલાલ ઉર્ફે ચાંદીસ જમીલ સૈયદની હત્યા કરાઈ હતી। હત્યા કર્યા બાદ કબ્રસ્તાનમાં પુરાવા નાશ કરવાના ઈરાદે દાટી દેવાયેલા મૃતદેહ મળી આવ્યા હતા, જેથી સુરત ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી। તપાસ દરમિયાન ગણતરીના દિવસોમાં પોલીસ હત્યાના મૂળ સુધી પહોંચી, જેમાં અફઝલને મૃતક બિલાલની સોપારી આપી હોવાનું સામે આવ્યું હતું। પોલીસે બાતમીના આધારે હાલ 3 આરોપીની ધરપકડ કરી છે। મૃતક બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ સાથે મુખ્ય આરોપી ખુરશીદ મુનાવર અલી સાથે જૂની અદાવત હતી, જે અદાવતમાં ખુરશીદે પોતાના જમાઈના સગાભાઈ એવો ઊંચવણ ગામે રહેતો અફઝલ હાજીભાઈ સૈયદને હત્યા માટે 16 લાખ રૂપિયાની સોપારી આપી હતી, જે પૈકી 12 લાખ આપી પણ દેવાયા હતા, જેથી અફઝલે પહેલા બિલાલ સાથે મિત્રતા કેળવી। બાદમાં ઘટનાના દિવસે અફઝલ શેખ પોતાના ગામ બિલાલને લઈ ગયો અને પોતાના સાગીરત દિલીપ ગામિત અને અન્ય સાગીરતો સાથે ખંડેર મકાનમાં બિલાલનું ગળું કાપી હત્યા કરી નાખી અને મૃતદેહને પુરાવા છુપાવવા કબ્રસ્તાનમાં ખાડો ખોદીને દાટી દીધી હતી। આપ સૌ જાણો છો એ રીતે 10 તારીખે સવારના સમયે ઉમરપાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈને જાણ થયેલ કે ઉમરપાડાની નજીક ઊંચવાણ ગામે કબ્રસ્તાનમાં કોઈ ડેડ બોડી દાટી ગયેલ હોવાની હકીકતની જાણ થતાં ઉમરપાડા પીએસઆઈ ડીવાયએસપી સુરત ગ્રામ્ય એ તમામ સ્થળ પર પહોંચી જઈ અને એસડીએમ માંડવીને બોલાવી અને કાયદેસરની પ્રક્રિયાને અનુસરી અને ઊંચવાણના કબ્રસ્તાનમાં ખોદતા 2 ડેડ બોડી મળી આવેલ। પોલીસને શરૂઆતના તબક્કે જે રીતે બોડીનું વર્ણન હતું અને હાથ પગ બાંધેલા જણાતા હતા, એટલે હત્યા થઈ હોવાની એક પ્રબળ માહિતી મળેલ, જેના આધારે તાત્કાલિક ધોરણે એ બોડીનું સર્ચ કરતાં હોસ્પિટલ લઈ જઈ પીએમ કરાવતા મર્ડર થયેલાનું પ્રસ્થાપિત થયેલ, જેના આધારે ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની 302, 342, 201 મુજબનો ગુનો પ્રાથમિક દ્રષ્ટિએ તાત્કાલિક ધોરણે દાખલ કરવામાં આવેલ અને મરણ જનાર એક વ્યક્તિના ખિસ્સામાંથી એના ભાઈનો મોબાઈલ નંબર મળતા એ સુરત શહેર લિંબાયત વિસ્તારના રહેવાસી હોવાનું માલુમ પડતા એમને બોલાવી અને ફર્ધર પૂછપરછ કરતાં મરણ જનારના સગા સંબંધીઓને બોલાવી અને મરણ જનાર એક બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ તથા બીજા અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ કાદર શેખ, બંને સુરત શહેરનાની ઓળખ થયેલ। આ બંને મરણ જનાર વિશે માહિતી એકત્ર કરતાં સુરત શહેર પોલીસ કમિશનર અને સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીર સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, ડીવાયએસપી સુરતની આમ અલગ અલગ બધી મળીને કુલ 10 ટીમ લગાવી અને આ ગુનાનો ભેદ શક્ય બને તેટલા ઝડપથી ઉકેલાય, તેમજ આ ગુનામાં સામેલ આરોપીઓની ધરપકડ થાય અને ગુના કરવા માટેનો જે ઈરાદો, જે મોટિવ ઓફ ધ ક્રાઇમ છે, એ એસ્ટાબ્લિશ કરવા માટે ટીમો સતત કાર્યરત હતી। લિંબાયત પોલીસ સ્ટેશનની મદદ લઈ હ્યુમન અને નોન હ્યુમન ટેકનિકલ ઇન્ટના આધારે આ ગુના આચરવામાં સુરત શહેરના જ લિંબાયત વિસ્તારમાં રહેતા ખુરશીદ અલી મુનાવર અલી સૈયદ, જે લિંબાયતમાં રહે છે, ખુરશીદ અલી સાથે આ મરણ જનાર બિલાલ ઉર્ફે ચાંદીને 1 વર્ષ પહેલાં ઝઘડો થયેલ, જેની એફઆઈઆર પણ દાખલ થઈ અને કાયદેસરની કાર્યવાહી સુરત શહેર ખાતે કરવામાં આવેલ છે। એની અદાવત રાખી અને ખુરશીદ અલીએ પોતાના જમાઈ મોહમ્મદ અસલમ હાજી અબ્દુલ લતીફ શેખ, એના નાના ભાઈ અફઝલ હાજી શેખને આ બિલાલ ચાંદીને મારવા માટે 16 લાખ રૂપિયા આપવાનું નક્કી કરેલ હતું, જેના 12 લાખ રૂપિયા અગાઉથી જ એણે આપી દીધેલ હતા અને 8 તારીખની રાતે, જે દિવસે બિલાલનું અને અજ્જુ શેખનું મર્ડર થયું, એ દિવસે રાત્રે આ તમામ આરોપીઓની ઉમરપાડા ખાતે હાજરી પણ પ્રસ્થાપિત થયાના પોલીસને પુરાવા મળેલ છે અને એ સાથે સાથે
એ દિવસે 3,70,000 રૂપિયા ખુરશીદ અલીએ જે આરોપી છે જેણે મર્ડર કર્યા છે અફઝલ હાજી શેખને આપેલા છે. આ ગુનામાં સામેલ અન્ય એક વ્યક્તિ પ્રજ્ઞેશ દિલીપ ગામિત કે જે અફઝલ હાજી શેખનો સાગરીત છે, એને બંનેને વોન્ટેડ બતાવ્યા છે અને એક મદદ કરનાર કૌશિક વસાવા એની ધરપકડ કરેલ છે. આમ કુલ 3 વ્યક્તિ, એક તો આ ગુનાની સોપારી આપનાર ખુરશીદ અલી, એનો જમાઈ મોહમ્મદ અસલમ કે જે અફઝલ હાજીનો ભાઈ થાય છે, અને કૌશિક વસાવા, 3ની ધરપકડ કરેલી છે અને 2 અન્ય વ્યક્તિ સંડોવાયેલા છે એને પકડવાના આ ગુનામાં બાકી છે, જેને પકડવા માટે સુરત રૂરલ પોલીસની ટીમો કાર્યરત છે. ગુનાવાળી જગ્યાનું FSLના માધ્યમથી તમામ જે ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એના માધ્યમથી તમામ પુરાવા એકત્ર કરવામાં આવેલ છે. સુરત રૂરલ પોલીસે જે જગ્યાએ મર્ડર કરવામાં આવેલ હતું અફઝલ હાજી શેખનું જૂનું મકાન, એ જગ્યાએ લોહીના નમૂના, મરણ જનાર વ્યક્તિની અન્ય અમુક વસ્તુ પણ પોલીસને મળેલ છે. બિલાલની હત્યા બાદ અફઝલ શેખને વિડીયો કોલ કરી હત્યા અંગેના સ્ક્રીનશોટ રસીદને મોકલી આપી બાકીના પૈસા માંગ્યા હતા, જેથી 3.70 લાખ અફઝલને મળી ગયા. જોકે હત્યા કર્યા બાદ અફઝલને શંકા હતી કે સુરતનો અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ કોઈને હત્યા અંગે જાણ કરી દેશે, જેથી તેની પણ હત્યા કરી દેવાઈ હતી. સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા પોલીસે આખી મર્ડર મિસ્ટ્રી ઉકેલી કાઢી હતી. એકત્ર કરવામાં આવેલ છે. સુરત રૂરલ પોલીસે જે જગ્યાએ મર્ડર કરવામાં આવેલ હતું અફઝલ હાજી શેખનું જૂનું મકાન, એ જગ્યાએ લોહીના નમૂના, મરણ જનાર વ્યક્તિની અન્ય અમુક વસ્તુ પણ પોલીસને મળેલ છે. જે વાહન અલ્ટો ગાડીથી આ બંને ડેડ બોડીને સગે વગે કરવામાં આવેલ, એ વાહન પણ પોલીસે વ્યારા ખાતેથી કબજે કરવામાં આવેલ છે અને અન્ય એક સ્વિફ્ટ ગાડીનું જે ભાગનાર 2 આરોપીઓ છે ઉપયોગ કરેલ છે એની હકીકત પણ પોલીસને મળેલી છે. આ ખૂબ જ જધન્ય અપરાધ છે, એટલે પોલીસે ઇન્વેસ્ટિગેશન પણ ખૂબ જ સરસ થાય અને કન્વિક્શન સુધી આ કેસ પહોંચે એ માટેની તમામ તૈયારી કરી લીધી છે. આ ગુનામાં સંડોવાયેલ આરોપી અને મરણ જનાર લોકોના ગુનાહિત ઇતિહાસ પણ છે. આ અફઝલ હાજી વિરુદ્ધમાં 6 જેટલા ગુના દાખલ થયેલા છે, જેમાં જુગારના કેસ છે, એક 2010 પહેલાંનો દાંતા બનાસકાંઠાનો મર્ડરનો એક ગુનો પણ હોય એવી હકીકત પોલીસને મળેલ છે, જેની હકીકત પોલીસે દાંતા પોલીસ પાસેથી માંગેલી છે. આ અફઝલ હાજીનો સાગરીત પ્રજ્ઞેશ ગામિત એ પણ ચોરી, દારૂ અને જુગારના 15 જેટલા ગુનાઓમાં સામેલ છે. આ ગુનામાં પોલીસે ક્રેટા કાર એક કબજે કરી છે, અલ્ટો ગાડી કબજે કરેલ છે અને જે તીક્ષ્ણ ધારવાળા ચપ્પુથી મર્ડર કરવામાં આવેલ એ પણ કબજે પોલીસે કરેલ છે. ઇન શોર્ટ, તપાસમાં કોઈ પણ કચાશ ના રહે અને એક સજા થાય આરોપીઓને, એ પ્રકારની તમામ કાર્યવાહી સુરત રૂરલ પોલીસ કરી રહી છે. સર, બંને જે મૃતક છે બંનેની હત્યા એક જ સમયે એક જ જગ્યાએ કરી નાખવામાં આવી હતી. પોલીસ પોસ્ટમોર્ટમના રિપોર્ટ અને ફોરેન્સિક એવિડન્સ ની અમે રાહ જોઈ રહ્યા છે. એ મરણનું ટાઈમિંગ એક વખત પોસ્ટમોર્ટમનું ફાઇનલ કન્ક્લુઝન મળે ત્યાર પછી જ આપી શકાશે. અને આ કેસમાં જે બીજા મરણ જનાર જે અઝરુદ્દીન શેખ છે એની ભૂમિકા પણ શું છે, કારણ કે શરૂઆતના તબક્કે જે આરોપી અફઝલ હાજી શેખ છે એણે અઝરુદ્દીન શેખ સાથે મિત્રતા કેળવી અને પછી બિલાલ ઉર્ફે ચાંદી સૈયદ સાથે મિત્રતા કેળવી અને એમને ઉમરપાડા લઈ ગયેલ છે. હત્યા પાછળનું કારણ શું છે? શા કારણે સોપારી આપી? હાલના તબક્કે જે 1 વર્ષ પહેલાં જે ઝઘડો થયેલો, જે અહીં આ ગુનામાં જે પૈસા આપનાર જે મુખ્ય આરોપી છે ખુરશીદ અલી સાથે બિલાલ ઉર્ફે ચાંદીનો ઝઘડો થયેલ, જે બાબતે FIR પણ જુલાઈ 2023માં દાખલ થયેલ અને જેની કાયદેસરની કાર્યવાહી કરી લીધેલ છે. એની રીસ રાખીને આ બનેલ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. સર, એ જગ્યાએ પ્લાન કરાવ્યો શું વિગત છે? આ તમામ હકીકતની પોલીસ તપાસ કરી રહેલ છે, કારણ કે આ ગુનામને અંજામ આપનાર જે હત્યારો છે અફઝલ હાજી શેખ એ હજી ફરાર છે. એ આવેથી ફર્ધર પૂછપરછ કરી અને આ તમામ વિષયો સ્પષ્ટ થશે. સર, બિલાલ અને ખુરશીદને ઝઘડો હતો, તો જે બીજો અઝરુદ્દીન છે તેની હત્યા જે કરવાનું કારણ? મેં આપને કીધું એ પ્રમાણે એનો રોલ શું હતો એની તપાસ કરી રહ્યા છીએ, પણ અફઝલ હાજી શેખ છે એણે સૌથી પહેલાં આ અઝરુદ્દીન શેખ સાથે મિત્રતા કેળવી છે અને એ મિત્રતાના માધ્યમથી બિલાલ ઉર્ફે ચાંદી સાથે મિત્રતા કેળવી અને 8 તારીખની સાંજે આ બંને જણાને ઉમરપાડા લઈ ગયેલ છે. સર, ખુરશીદ જે છે મુખ્ય આરોપી, તેનું કોઈ પોલિટિકલ કનેક્શન?
જે વસ્તુ જાણવા મળે છે એ ખુરશીદ મુનાવર અલી સૈયદ છે એ AIMIM સાથે સંકળાયેલ હોય એવી માહિતી મળેલ છે. સાહેબ, જે ખુરશી છે એના મોબાઈલમાંથી કંઈ પુરાવા મળ્યા છે? પોલીસે તમામ પ્રકારના ટેકનિકલ પુરાવા લીધા છે અને મોબાઈલમાંથી મળેલ પુરાવાઓ એક અગત્યની કડીરૂપ સાબિત થાય એવું અત્યારે પોલીસને લાગી રહ્યું છે. સુરતથી 90 કિલોમીટર દૂર ઉમરપાડા આ લોકો કેવી રીતે પહોંચ્યા હતા અને કોણે બોલાવ્યા હતા અને હત્યા પછી શું આખી સિનારીઓ શું જે આમાં આરોપી છે તે ત્યાં ગયા હતા? આમ જે પોલીસે ટેકનિકલ પુરાવા અને CCTV ફૂટેજ લીધેલા છે એમાં અફઝલ હાજી શેખ, બિલાલ ચાંદી અને અઝરુ શેખ ત્રણ જણ એકસાથે જતા જોયેલા છે. નજરે જોનાર સાહેદો સુધી પહોંચવાનું પણ પોલીસ પ્રયત્ન કરી રહી છે અને ઉમરપાડામાં જ હત્યાને અંજામ આપેલું હોય એવું લાગે છે અને રાત્રિના સમયે આ પૈસા આપી અને હત્યા કરાવનાર અને હત્યા કરનારા બંને સવારના 4 થી 5 વાગ્યાની અરસામાં ઉમરપાડા ખાતે મળેલા હોય એવું પણ પોલીસને જણાઈ આવેલ છે અને આગળના જે તપાસના તમામ મુદ્દા છે એ અન્ય 2 આરોપી પકડાયાથી સ્પષ્ટ થશે. સમગ્ર મામલે હાલ પોલીસે સોપારી આપનાર સુરત લીંબાદ વિસ્તારના જંગલશાહ બાવાની દરગાહ નજીક રહેતો ખુરશીદ અલી મુનાવર સૈયદ, લીંબાયત ગોવિંદનગરમાં રહેતો મોહમ્મદ અસલમ શેખ તેમજ મદદગારી કરનાર ઉમરપાડાના 4ના ગામમાં રહેતો કૌશિક પ્રતાપ વસાવાની ધરપકડ કરાઈ છે. જ્યારે હત્યા કરનાર ઉચવણ ગામનો અફઝલ હાજી શેખ તેમજ તાડકુવા ગામનો પ્રજ્ઞેશ દિલીપ ગામિતને વોન્ટેડ જાહેર કરાયા છે. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.